નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું। તો શરૂ કરીએ આજની આ કહાની। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। સનાતન ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે, કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। માટે જો ઘરમાં તુલસીનો છોડ છે તો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે તેને શું અર્પિત કરો છો અને શું નહીં તે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે। તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે, કારણ કે તુલસીને સનાતન ધર્મમાં માતાનું રૂપમાં પૂજવામાં આવે છે। તેમની દેવી લક્ષ્મીના રૂપમાં પૂજા કરવામાં આવે છે। પરંતુ શું તમને ખબર છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે અને ખુશીઓ પણ આવે છે? જો આપણા ઘરમાં તુલસીનું અનાદર થઈ રહ્યું છે તો તેને યોગ્ય નથી માનવામાં આવતું। માટે તુલસી પણ દરેક વસ્તુ અર્પિત ન કરવી જોઈએ। દૂધવાળું પાણી ક્યારેય પણ તુલસીના છોડને ન આપવું જોઈએ, નહીં તો તેનાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે। તુલસી પર ફક્ત શુદ્ધ અને સ્વચ્છ પાણી જ અર્પિત કરવું જોઈએ। જંગલી ફૂલ તુલસીના છોડ પર ક્યારેય પણ બીલીપત્ર, આંકડા કે ધતુરાના ફૂલ ન ચઢાવવા જોઈએ। આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, કારણ કે દેવી લક્ષ્મીને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે અને તેને જો જંગલી ફૂલ ચઢાવવામાં આવે તો સારું પરિણામ નથી મળતું। તલનું તેલ તુલસીના છોડમાં ક્યારેય પણ તલનું તેલ અર્પિત ન કરવું જોઈએ। આમ કરવાથી તુલસીનો છોડ ખરાબ થઈ શકે છે। જો કે ફક્ત તલનું જ તેલ નહીં, પરંતુ કોઈ પણ તેલ તુલસીમાં ન નાખવું જોઈએ। તુલસીમાં ફક્ત ગાયનું છાણ જ નાખવું જોઈએ। શેરડીનો રસ તુલસીના છોડને અર્પિત ન કરો, કારણ કે આ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે। ત્યાં જ જો તમે તુલસીમાં કોઈ પણ ગળી વસ્તુ નાખશો તો તેનાથી જીવાત પડવાનો ડર રહે છે, તેથી છોડને નુકસાન થઈ શકે છે। કાજલ તુલસીને ક્યારેય પણ કાજલ કે પછી કોઈ કાળી વસ્તુ અર્પિત ન કરવી જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે। તુલસીને તમે અન્ય શણગાર અર્પિત કરી શકો છો, જેમ કે ગેરું, સિંદૂર વગેરે।